નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી। ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ। મેષ રાશિના લોકો નવું કામ શરૂ કરી શકે છે। બુદ્ધિશાળી લોકોની સંગતથી તમને ફાયદો થશે। જીવનમાં આવનારી સમસ્યાઓનો ઉકેલ મળશે। તમને સરકારી તંત્રનો સહયોગ મળશે। વૃષભ રાશિના લોકોના ઘરે અનિચ્છનીય મહેમાનો આવી શકે છે। તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો। બોલતા પહેલાં એકવાર વિચારવું જોઈએ। પ્રેમ સંબંધોને લઈને તમને થોડી શંકા થઈ શકે છે। મિથુન રાશિના લોકો પરિવાર સાથે આનંદથી ભરપૂર સમય પસાર કરશે। વેપારમાં તમારું વર્ચસ્વ વધશે। કાર્યસ્થળ પર તમે તમારા સહકર્મીઓથી પ્રભાવિત થશો। નાણાકીય સમસ્યાઓ દૂર થશે। જૂના વિવાદોનો ઉકેલ આવી શકે છે। કર્ક રાશિના લોકોએ ધીરજથી કામ લેવું જોઈએ। નવો વ્યવસાય શરૂ કરવા માટે તમે પૈસા ઉધાર લઈ શકો છો। કાર્યને આગળ વધારવા માટે નવા વિકલ્પો બનાવવામાં આવશે। સિંહ રાશિના લોકોને ધનલાભની નવી તકો મળી શકે છે। ધીરજ અને આત્મવિશ્વાસ જાળવી રાખો। તમારી બોલવાની શૈલીથી બધા પ્રભાવિત થશે। તમને ઘરના વડીલોનું માર્ગદર્શન મળશે। ઘરની બહાર તમારી ઉત્સુકતા વધશે। કન્યા રાશિના લોકોએ વાણી પર નિયંત્રણ રાખવું। સંશોધન કાર્યથી તમને ઘણો ફાયદો થશે। નાણાકીય સમસ્યાઓ હલ થશે। અંગત સંબંધોમાં ઉગ્રતા વધશે। રાજનીતિ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ સારો છે। તુલા રાશિના લોકોના જૂના વિવાદો ફરી ઉદ્ભવવાની સંભાવના છે। પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ। પીઠ અને ખભામાં દુખવાની ફરિયાદ થઈ શકે છે। વૃશ્ચિક રાશિના લોકોને વિદેશમાં વેપાર કરવાની તક મળશે। ઈચ્છાશક્તિ અને દ્રઢ નિશ્ચયની મદદથી તમે તમારા વ્યવસાયનો વિસ્તાર કરી શકશો। તમારા કેટલાક પ્રોજેક્ટ સમય પહેલાં પૂરા થઈ શકે છે। લોકો તમારું ઘણું સન્માન કરશે। ધન રાશિના લોકો માટે પિતાનું માર્ગદર્શન લેવું વધુ સારું રહેશે। અટકેલા કામ આજે પૂરા થઈ શકે છે। આજે ઈચ્છિત લક્ષ્યો પ્રાપ્ત થશે। મોટા સોદા માટે સમય ખૂબ જ શુભ છે। મકર રાશિના લોકોના વ્યવસાયિક ભાગીદારો સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે। તમે સંશોધન કાર્યમાં રસ લઈ શકો છો। પરિવાર સાથે ફરવાની યોજના બનશે। બિઝનેસને આગળ લઈ જવાની દિશામાં કામ કરશો। કુંભ રાશિના લોકોને કરિયરને લઈને થોડી ચિંતા રહેશે। આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું। તમને કોઈ નકારાત્મક સમાચાર મળી શકે છે। સર્જનાત્મક કાર્ય તરફ તમારો ઝુકાવ વધશે। મીન રાશિના લોકો પારિવારિક જવાબદારીઓને લઈને ચિંતિત રહી શકે છે। તમારી દિનચર્યા સંતુલિત રાખો। કૃષિ સંબંધિત ઉદ્યોગોથી ઘણો ફાયદો થશે। તમે જે કાર્યોને મુશ્કેલ માનતા હતા તે સરળતાથી પૂર્ણ કરી શકશો। કાલે ફરી મળશું। ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો। અમારા વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય। આભાર।